હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું અને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ બધાને જય માતાજી. અને જો અત્યારે છે ને 5 વાગતા આવે છે, 4:45 થયા છે અને આપણે કમ્પ્લીટ નહીં ધોઈને મસ્ત એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. અને આપણે ઘરનું બધું કામ છે ને મસ્ત કરી નાખ્યું છે. વાસણ ધોવાઈ ગયા છે અને આપણે ખાટલા અત્યાર સુધી બેઠા હતા અને જો વસ્ત્રીને એવું સરસ મજાનું આપણે છે ને વાળી દીધું છે, વાળી નાખ્યું છે. અને આપણે બપોરે છે ને જો આટલી આપણે સિંગ ફોલી છે. અત્યારે છે ને વરસાદ ચાલુ હતો ને તો હાવ નવરા હતા. તો હાલો બધા સિંગ ખાવા આવી જાઉં. સિંગ જો ફોલી છે, જો તગારામાં રાખી છે અને મેં 2 દાણા લઈ લીધા છે ખાવા માટે. તો તમારે ખાવી હોય તો આવી જાઓ. અને અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. જો મસ્ત એવી છે ને, અને ફોલીને રાખી છે. આપણે જ્યારે એમ થાય ને કે સિંગ બનાવીને ખાવી છે તો આપણે બનાવી લેવાની. જો એટલે એક હારે જ આટલી બધી ફોલી લીધી છે આપણે. અને આપણે સરસ એવા તૈયાર થઈ ગયા. જો થઈ ગયા મસ્ત એવા કમ્પ્લીટ તૈયાર. તો હાલ જો આવી રીતના કામ કરી નાખ્યું આપણે. અને વરસાદ છે ને અત્યારે નથી, વરસાદે વિરામ લીધો છે. આપણે જો અત્યારે નથી વરસાદ. ગાડી અહીંયા મૂકવી પડે, આપણે કાંઈ છે નહીં પતરા, અહીંયા હેડ નથી બનાવેલું છે એટલા માટે ગાડીને અહીંયા રાખી છે. એટલે એનું આવે વત એટલા માટે. તો એવું છે, સરસ એવું બધું કામ થઈ ગયું છે ઘરનું. અને હું સિંગ ખાવા માંડી છું. બારે જો સકલ્યું કેટલું આવ્યું છે. મારે સણ તો નાખવી જ છે. તો જો આટલી બધી સકલ્યું આવી છે ને, પહેલાં હાલો હું સણ લઈ લઉં. તો સણ લઈ લઈ. હવે થોડા ચોખા લાવો તો, ચોખા તો જો અહીંયા રે તો લઈ લીધા છે. હાલો ચોખ્ખા લઈ લીધા છે. સંપલ પહેરી લઉં અને સકલાવને છે ને મસ્ત મસ્ત આપણે જો સણ નાખી દઈએ. સરસ એવી પવન એવો ઠંડો પડે છે, બહુ ઠંડો પવન છે. તો જો અહીંયા નાખી દઉં. હા રહી અહીંયા કોરું છે ને, અહીંયા સારું એમાં નાખી દઉં છું. જો આ રીતના સરસ આપણે જો નાખી દીધી છે સણ. અને સકલ્યું જો ધીમે ધીમે હાવ નજીક આવી ગયું છે ને, આવી ગયું છે બધું. જો હવે સણ છે. જો હું અહીંયા ઊભી રહીને જ હવે છે ને વિડીયો બનાવું. જો કેટલી બધી સકલી છે. ચોખ્ખા જો સણે બધી ધીમે ધીમે આવી ગઈ. જો હું હાવ નજીક બેઠી છું ને તોય ઉડતું નથી, એટલી બધી બિચારી ભૂખ લાગી છે. જો છે ને મસ્ત એવું સણે છે. મને છે ને કૂતરાને રોટલી, સકલાવને સણ બહુ જ ગમે નાખવી. તો જો આ સકલીઓની અત્યારે હું ભાળી ગઈને બિચાર્યું એમ નામ. જો આમાં છે ને આ ધૂળ પડી ને એમાં આમ નામ સણ જ જુદ્યું. તો મને એમ થયું લાઈન નાખી દો. અને મારે દરરોજ સવારમાં નાખવાની જ હોય સણ. ભવને બહુ આવે છે. જો કેવી સરસ સણે છે. જો ઉડી ગયું. જો અહીં બેઠી બધું બેઠ્યું છે. થોડીક એટલી સણ છે એ નાખી દઉં હું. જો એટલે બધું એ કારે સણવા મળે. હાલો હવે હું જરીક પાછળ હાલી અને થોડીક વાર અહીંયા બેસું. તો જો ધીમે ધીમે હાલ્યું જ આવે છે. અને જો ત્યાં અહીંયા ઘણી બધી સકલી આવી ગઈ છે. અને જો આવું છે વરસાદનું વાતાવરણ. અને હારવાર ખિસકોલી હોય તે આવી. જો તો ખિસકોલી આવી ગઈ. જો સકલ્યુંને સણવા માટે જો સકલ્યું સણે છે ને ત્યાં આવી ગઈ. જો તો સણી એ કેવું સણે છે એ ખાય છે. જો ખિસકોલી બિચારી ભલે સણે ભૂખી હશે. મને સકલા સણેની જોવું બહુ ગમે, સકલાને સણ નાખવી બહુ ગમે મને. હે ને જો ઉડી ગયું. એક ખિસકોલી આવી છે ને એટલે બધી સકલી વહી ગયું. ને એ મસ્ત એવું જો
ખાય છે જો એને ભલે ચણે બીજું હું હાલો ગાઈસ હવે હું જાઉં અંદર અને એ જો સામે ટેકે સડી ગઈ તો હાલો હજી તો છે ને મારા બગીચાની મુલાકાત લઈ લઈએ હાલો પેલા આને તો આપણે અહીંયા મૂકી અને હવે હું મારા બગીચાની મુલાકાત કરાવું છું તમને તો આપણે જો નવી નવી ઘણી વાવી દીધું છે આપણે બારમાસી વાવી દીધી બારમાસી પછી જો આ નવા નવા છે ફૂલ તો એમાં જો આ ફૂલ કરમાઈને હેઠું પડી ગયું છે આમાં જો આ પીળા કલરના ફૂલ આવે બારમાસીમાં જો આ હે ને મસ્ત છે ફૂલ અને રીંગણી વાવી દીધી છે આમાં જો હજી આ છે ને જો આમાં ફૂલ ખીલશે ને એટલે તમને બતાવીશ જો અહીંયા છે ને અને આપણું ડ્રેગન જો ક્યાં પૂગ્યું છે ને જો આ ડાળી હલાવું એટલે સામે પૂગ્યું છે અને રીંગણી વાવી છે તો એમાં રીંગણા પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે જો મસ્ત એવી છે ને રીંગણી ઘણી મોટી થઈ ગઈ ને રીંગણીમાં ફૂલ આવી ગયા છે જો આવી ગયા સરસ અને બીજું આપણે વાવી દીધી છે કોબી પણ તો જો આ આપણે કોબી છે મસ્ત મસ્ત તો કોબી આપણે 4-5 રોપ છે ને જો છે ને વાવી દીધી છે તો હજી તો થાતી આવે છે કોને ખબર કેટલા દિવસે થાય આમાં જો હવે દળિયું ધીમે ધીમે બંધાવા મળશે આપણે કોબીમાં અને આપણે આ વેલ છે સફેદ તો એ વેલમાં ફૂલ આવતા નથી અત્યારે અને આપણે સેવડી પણ એકદમ મોટી થઈ ગઈ છે જો ક્યાં સેડ્યું અને આ ડ્રેગન ફ્રૂટ છે ને એની ડાળી આપણે જો એક ભીતમાં થતા છે ને ઉપર સેડી છે જો હે હવે જાય ને હાસી કઈ રીતના વળે કાંઈ નક્કી નહીં નકર મારો ઈરાદો છે ને સ્લેબ ઉપર ચડાવવાનો છે તો ત્યાં આવે ડ્રેગન પછી તો એ ડ્રેગન એ જો અહીંયા રહ્યું અને જો આવડી મોટી થઈ ગઈ સેવડી જો સેવડી બહુ મોટી થઈ ગઈ છે ઘણી ઊંચી છે જો અહીંયા ઊંડી છે અને જામફળીમાં પણ સરસ જામફળ છે જો છે ને જામફળ મસ્ત છે અને એક વાત કહું કુંવારપાઠું મેં વાવ્યું જ છે ઘરે પણ હું આને કાંઈ યુઝ કરતી નથી કુંવારપાઠાનું પણ કુંવારપાઠોય જો કેવડું મોટું થઈ ગયું તો એમાંય જો છે ને ફૂલ આવવા માંડ્યા જો એને જો આવી રીતના ડાળી આવી અને એમાં જો આ ફૂલ આવ્યું મોટું થઈ ગયું ને એટલે ફૂલ આવે એમાં અને અહીં ખૂણામાં પણ મેં છે ને રીંગણી વાવી છે જો અને આ આપણે ગુલાબડી વાવેલી છે જો આ નાના પાંદડા રે એ આપણે ગુલાબડી વાવેલી છે અને શેવડી હજી અહીંયા પણ કોબી વાવી છે હોય તે જો 2 છોડ છે કોબીના અને આ શેવડી ઘણી મોટી થઈ ગઈ છે જો હે ને તો એ શેવડી આપણે બહુ મોટી થઈ ગઈ અને આપણે આવો બગીચો છે ઘર પૂરતો અને આ જો હવે સ્લેબ એ તો આંબી ગયો છે આપણે આંબો એવડો મોટો આંબો થઈ ગયો જો આપણે હે ને તો છે કેમેરો આ રીતના થઈ ગયો તો ગાઈસ કેમેરામાં શું થઈ ગયું કોને ખબર કંઈ ખબર નહીં સરસ એવા તૈયાર થઈ ગયા અને હવે હું છે ને ગાઈસ આપણે દઈશું આપણે અહીંયા વ્લોગને એન્ડ તો ગાઈસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય મા મંગળ જય દ્વારકાધીશ